દોસ્તો કેમ છો બધા મજામાં? તો મજામાં જ હશો તો હાર્દિક સ્વાગત છે અમારું શ્રુતિ વ્લોગમાં. ને અમારા દર્શુભાઈ જો ઉઠી ગયા છે તો બધાને ગુડ મોર્નિંગ કહી દો તો કહેતો ગુડ મોર્નિંગ. જો અમારા ભાઈ ભાવ ખાય છે હજી તો એને ઉઠવું નથી તો આજે એને વહેલો ઉઠાડી દીધો છે. બાકી ભાઈ પછી છે ને બપોરે સુવામાં ના સમજે એટલે કીધું ચાલો વહેલો ઉઠી જાય. એટલે ભાઈ અત્યારે ઢોંગ કરે છે થોડાક. તો ચાલો આજે થઈ ગઈ છે વહેલી મોર્નિંગ તો કીધું ચાલો આજે હવે વિડીયો બનાવી નાખીએ. તો બસ ચા પાણી નાસ્તો સિદ્ધાર્થે કરી લીધા. અમારા મા દીકરાને બાકી છે તો દર્શુભાઈ ઉઠે પછી નાસ્તા પાણી કરી લઈએ. તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં. ઘરનું કામ કરી નાખીએ પછી મળીએ. તો ચાલો ત્યાં સુધી બન્યા રહેજો. મારા દર્શુભાઈ જવું સુવાના ઢોંગ કરે છે કટા 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 કટા. તો ચાલો બન્યા રહેજો. બી કન્ટિન્યુ. તો આગળ બતાડીએ છીએ શું કરીએ છીએ શું નહીં. ચાલો બન્યા રહેજો. વાગી ગયા છે 10 ને અમારા ભાઈ ઉપડ્યા છે આંગણવાડીએ. આપું ચાલો હવે જો જાય છે ભાઈ તો બાય બાય કહી દે. બાય બાય તો કર. તો કેવું આંગણવાડીએ જાવ છે એમ તો કે જો. હા તો ભાઈ એમ કે તું પાછળ દોડવા આય. તો ભાઈ એવો ટાઈમ નથી મારે દોડવાનો. હા આવી ચાલ તું જાતો ખરો. ચાલો ભાઈ જાય છે અમારા. આવજો બાય બાય. ગયા અમારા ભાઈ આંગણવાડી. તો બપોરના વાગી ગયા છે 12:30 અને હવે આપણે અત્યારે જો બધું કામકાજ કરીને ફ્રી થઈ ગયા ને હવે રસોઈ કરીએ છીએ. ને અમારા દર્શુભાઈ પણ આવી ગયા છે તો અત્યારે બને છે મસ્ત દાળ ભાત શાક રોટલી ફૂલ ડીશ બને છે. તો ચાલો જેને આવવું હોય આવી જાવ છે. તો અમારે ભાઈ સ્પાઈડરમેન બન્યા છે. જો બટેટાનું શાક કરવાનું છે. રોટલી આમાં દાળ મૂકી છે ભાત મૂક્યા છે છાશ પાપડ તળવાના છે. તો ફૂલ ડીશ છે ગુજરાતી થાળી. તો ચાલો જેને જમવું હોય આવી જાઓ. તો વિડીયોમાં બન્યા રહેજો ત્યાં સુધી. અને ભાઈ જો અમારા મસ્તીએ ચડ્યા છે હવે એટલે તો કે અને હા અમારા વિડીયોમાં નવા હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વધુ ને વધુ સબસ્ક્રાઈબ કરજો જો અમારી ચેનલમાં નવા હોય ને તો. હા ભૂતનાથ બાજુ નીકળો તો અમારા શ્રીરામ ઢોસાએ આવવાનું ભૂલતા નહીં. એકવાર જરૂરથી મુલાકાત લેજો. તમને મજા જ આવશે ઢોસા ખાવાની એકવાર. તો ચાલો બન્યા રહેજો. આપણે મંગળથી શુક્ર ભૂતનાથ હોય છે અને શનિ રવિ ભવનાથમાં હોય છે. તો જે પણ ભવનાથ આવો તો ભવનાથ એકવાર મુલાકાત લેજો. અને બાઉદીન સાઈડ નીકળો તો બાઉદીન મુલાકાત લેજો. અને હા અમારા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો અને જરી ઘૂમરો મારી લેજો અમારી ચેનલમાં. અમારા વિડીયો કેવા લાગે કોમેન્ટ કરતા જાજો. તો ચાલો રસોઈ બની જાય પછી મળીએ. અને બસ જો ઘરનું કામકાજ તો થઈ ગયું. હવે કપડાં સુકવાના છે પછી દુકાનનું બપોર પછી કરવાનું છે. તો ચાલો ત્યાં સુધી બન્યા રહ્યો. આગળ શું આપણે બનાવીએ છીએ તે બતાડું છું. મસ્ત જો જમવાનું બની ગયું છે. રોટલી શાક બુંદી લાડવો પછી આ છે પેંડાનું અને ચૂરમું પેંડાનું. હા દર્શુભાઈ આપ્યું ને દાળ ભાત મસ્ત ઠંડી ઠંડી છાશ. અહીંયા મસ્ત મસ્ત દાળ છે ભૂંગળા ને ઓમાં ભાત છે. ઓલી ડીશ ઉચકાવો તો જરીક. મસ્ત ભાત છે. તો ચાલો જ્યારે જમવું હોય આવી જાવ. જુઓ અમારા ભાઈ બધું પીરસે છે. જો જો આખી થાળી બહુ મસ્ત ફૂલ કરવી બહુ ગમે. તો ચાલો હવે જમી લઈએ. અને કોના કોના ગામમાં આટલી બધી ગરમી પડે છે કોમેન્ટ કરજો. અને ક્યાં ક્યાંથી વિડીયો જોવો છો એ પણ કોમેન્ટ કરજો. તો ચાલો મળીએ આગળ. અત્યારે વાગી ગયા છે 4:45 બપોર પછીના. મારા દર્શુભાઈ ઉઠી ગયા અને એના પપ્પા હજી સૂતા છે. હવે હું નથી ઉઠી ને એ ઉવા માંડ્યા છે કારણ કે રાતે બહુ મોડા મોડા સૂતા હોય. સવારે વહેલા ઉઠી ગયા હોય તો હવે એ સૂતા છે તો ભલે સૂતા. પહેલાં હું સૂઈ જતી ને એ જાગતા ને હવે હું જાગું ને એ સૂઈ જાય છે. તો અમારા દર્શુભાઈ જો આવી રહ્યા અને એનું નાનું નાનું ટેડી દર્શુભાઈ જેવું જો કેટલું ક્યુટ ક્યુટ છે. મસ્ત મસ્ત મસ્ત. તો અમારા દર્શુભાઈને બહુ ગમે છે. એના હાઈરે ને હાઈરે જ ફેરવે છે. બહુ મસ્ત ક્યુટ ક્યુટ છે. તો ચાલો દર્શુભાઈને ચા કરી દઈએ ત્યાં સિદ્ધાર્થ ઉઠી જાય.
જે દુકાનનું ભરવાનું છે ભરી લઈએ, વઘાર કરવાના છે એના વઘાર કરી નાખીએ, ચટણી બનાવવાના છે એ ચટણી બનાવી નાખીએ. તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં. આપણે મસ્ત ચા બનાવી નાખીએ. હા, પછી અમારા ભાઈ યુવરાજ આવશે ત્યારે રમશે, એનો દોસ્તાર આવશે આગળ એટલે રમશે. તો ચાલો ત્યાં સુધી બન્યા રહો, કન્ટિન્યુ રહો વિડીયોમાં. તો દોસ્તો આપણે ભાઈ દાળિયા દાળ ને છાશ ને એવું અમુક લેવાનું છે, તો હું જાઉં છું લેવા માટે. તો ચાલો એ બધું લઈ આવીએ આપણે, અને પછી આવીને બધું તૈયારી કરીએ. અડધી પડધી તૈયારી થઈને મૂકી દીધું છે, અડધું પડધું બાકી છે. તો ચાલો હું પહેલાં લઈ આવું, અને પછી આવું ને દર્શુભાઈ ઉપર રમવા ગયા છે, એના પપ્પા ઉતાસતા હું ફટાફટ જઈને લઈને આવતી રહું, અને પછી તૈયારી કરું. તો પછી આવીને ચટણી પીસું. અડધી ચટણી પીસાઈ ગઈ છે ને અડધી ચટણી બાકી છે. તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં. જોઈ શકો છો અડધું ભરીને આપણે બધું ડેલાખાનામાં જવા દીધું છે, ને અડધું અહીં જો તૈયારી થાય છે ભરવાની. તો ચાલો બી કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. આપણે છાશ લઈ લીધી છે, ચાલો હવે બીજી વસ્તુ લેવા જઈએ. ગાયત્રી દાળિયા ભંડારમાં મસ્ત બધું છે દાળિયા દાળ લેવા માટે. મળે છે જે જોતું હોય દાળ લઈ લીધી. હવે ઘરે જઈએ, તો ચાલો ત્યાં મળીએ ઘરે જ. હેલો દોસ્તો, તો હવે અત્યારે વાગી ગયા છે સાંજના 7:15, અને બસ તો બધું કામકાજ થઈ ગયું છે. અને ગામમાં ગઈ હતી તો બધું લેવાનું હતું, દાળિયા દાળ ને ભાઈ છાશ ને એવું બધું લેવાનું હતું, તો એ લઈ આવ્યા. દર્શુભાઈ આપણા બહાર રમે છે, એનો દોસ્તાર આવ્યો છે, તો આપણી એના દાદી આવશે એટલે એના ભેરો આવતો રહેશે. અને બસ હવે જો આપણે થોડાક કપડાં સંકેલવાના છે, એ સંકેલ નાખીએ. ઘરમાં થોડું ઘણું હમું નમું અંદર મૂકી દઈએ, બહારનું બધું કમ્પ્લીટ કરી નાખ્યું, ફળિયા બળિયા ધોઈ વાસણ બાસણ ઉટકીને. તો ચાલો બસ હવે જો કપડાં સંકેલવાના જ સીધા થયા ગયા છે દુકાને. તો હવે એ ગયા પછી હવે થોડી ઘણી મા દીકરા માટે રસોઈને એવું કરશું, અને બસ થોડું ઘણું કામ છે એ પતાવી નાખીએ. પછી આપણે નિરાંતે બેસીએ, અને દર્શુભાઈ કે જમવાનું બનાવી દઈએ, જે કહેશે શાક રોટલી ગમે એ કહેશે બનાવી દઈએ, ને પછી જમી લે. પછી આપણે થોડીક વાર એને રમાડશું, પછી ભાઈ સૂઈ જશે. તો ચાલો હવે મળીએ આગળ, શું કરીએ કામ ને શું નહીં તો બતાડું છું તમને આગળ. તો બન્યા રહેજો, અને અમારી ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને વધુ શેર કરો જેથી મને પણ વિડીયો બનાવવાની મજા આવે. તો ચાલો બી કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. તો જોઈ શકો છો દર્શુનો ફ્રેન્ડ બે આવી ગયા છે અંદર ઘરમાં, ને જોઈ શકો છો રમે છે બે. તો બે દુકાન બનાવી છે કે, અને એક ખરીદવા આવે છે, જો એવું રમે છે બે. હાલો તો હવે એ બે રમે છે, ને હું હવે કપડાં સંકેલી નાખું. હું એક વિડીયો એડિટ કરતી હતી, તો મેં વિડીયો એડિટ કર્યો, પછી મેં કીધું હવે એ બે રમે છે તો ભલે રમે. તો ભાઈ જોવા આવ્યા છે. ભાઈ બહાર ગયા હતા તો આખા શરીરે કીડીયું ચડાવી હતી, પછી પાછા નવડાવ્યા, અને હવે ભાઈ હવે શાંતિથી બેઠા છે ઘરમાં. ના એનો દોસ્તાર છે, જોઈ શકો છો. તો ચાલો બી કન્ટિન્યુ. તો જોઈ શકો છો અત્યારે આપણે ખીચડીની તૈયારી કરી લીધી છે. તો એ સુધારીને બધું રાખી દીધું છે, અને ખીચડી પર પલાળી દીધી છે, અને લસણ રાખી દીધું છે. તો બસ હવે ખીચડી વઘારી નાખી. અને હા, અમારા દર્શુભાઈએ જમી લીધું છે. તો દર્શુભાઈ આપણું ખાઈ લીધું છે, શાક ને રોટલી ને છાશ ને એવું જમી લીધું છે. તો બસ હવે આપણે જમવાનું છે, અમારા બેને જ બાકી છે. તો અમારા બે માટે વઘારેલી ખીચડી કરું છું. તો ચાલો હવે ખીચડી વઘારી નાખું, અને પછી તમને બતાવું. તો જો અમારા દર્શુભાઈ હવે તાકાત આવી ગઈ, જમી લીધું ને એણે એટલે. તો ચાલો મસ્ત મજાની ખીચડી મસ્ત તીખી તમતમતી બનાવી નાખીએ, અને પછી જમી લઈએ. તો ત્યાં સુધી બન્યા રહેજો વિડીયોમાં, મળીએ આગળ.